વિદ્યાર્થી મિત્રો, આજે હું બાળ મેળાને લગતી એક નાનકડી પ્રવૃત્તિ લઈને આવી રહ્યો છું જે તમે શાંતિથી સાંભળજો. ગુડ મોર્નિંગ સર. આજે હું દહન માટે વાયુ જરૂરી છે. અત્યારના સમયમાં મીણબત્તીને હવે હું સળગાવીશ. હવે આ મીણબત્તી સળગી ગઈ છે. અત્યારના સમયમાં આ મીણબત્તી એટલે કે અગ્નિને સળગવા માટે આજુબાજુથી પુરવઠો ઓક્સિજન મળી રહ્યો છે, જેના કારણે આ મીણબત્તી સળગી રહી છે. જો આ મીણબત્તીને ઓક્સિજન ન મળે તો આ સળગી શકે નહીં, અને આ અગ્નિ સળગવા માટે તે ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 છોડે છે. જો આને અગ્નિ વખત કાંઈ થયું હોય તો તે ઓક્સિજન એને ના મળે તેવું કરવું જોઈએ અને કાર્બન ડાયોક્સાઇડનો પુરવઠો વધારવો જોઈએ. અત્યારના સમયમાં મને ઓક્સિજન મળી રહ્યું છે, તે માટે તે આ સળગી રહી છે. હવે આપણે તેના ઉપર કાચનો ગ્લાસ મૂકીશું તો શું થશે તમે દેખશો. હવે આ મીણબત્તી ઓલવાઈ ગઈ છે. એનું કારણ એ છે કે અંદરનો ઓક્સિજન જેટલો પણ હતો તે ઓક્સિજન ખતમ થઈ ગયો છે અને અંદરનો કાર્બન ડાયોક્સાઇડ થઈ ગયો છે. તે માટે આ મીણબત્તી સળગી હતી પણ ઓલવાઈ ગઈ, અને જો પાછી અને લઈ રહીશું અને સળગાવીશું તો પાછીથી સળગશે, પણ તેના ઉપર ફરીથી ગ્લાસ મૂકી દઈશું તો નહીં સળગે. એટલે આનો નિર્ણય એ થાય છે કે જો અગ્નિને સળગવું હોય તો તેના માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે, અને જો આપણે તેના ઉપર કાર્બન ડાયોક્સાઇડનો પુરવઠો કરીએ તો તે સળગી શકે નહીં.